ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ ક્યાંક હવે નવરાત્રી આવી રહી છે ને એની જ પહેલા વરસાદનો વધુ એક રાઉન્ડ છે તે ગુજરાતની અંદર એન્ટ્રી કરી ચૂક્યો છે। લગભગ 21 તારીખ સુધી વરસાદ આવી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। આની સીધી અસર દક્ષિણ ગુજરાત બાજુ ને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પડી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। આગામી 2 થી 3 દિવસ કેવું વાતાવરણ રહેવાનું છે, કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં સામાન્ય વરસાદ પડી શકે છે, તેની સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની શું આગાહી છે, આજની આ વેધર અપડેટમાં તેના વિશે વાત કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે ને ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ નથી પડ્યો, પરંતુ હવે ક્યાંક વરસાદી નવો એક રાઉન્ડ છે તે આવી ગયો છે ને 21 તારીખ સુધી 21 સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। ને ખાસ કરીને નવરાત્રીની અંદર પણ ક્યાંક ને ક્યાંક છૂટોછવાયો વરસાદ છે તે પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। સૌથી પહેલાં તો આજના દિવસથી સમજવાનો પ્રયત્ન કરીએ ને ખાસ કરીને આજે એવા કયા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ પડી શકે છે। વાત કરવામાં આવે કચ્છ છે, તેની સાથે જે ઉત્તર ગુજરાતના ભાગ છે ત્યાં વરસાદ પડવાની કોઈ જ સંભાવના નથી જોવા મળી રહી। દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી છે, ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, તેની સાથે ગાંધીનગર છે, અરવલ્લી છે, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને ખેડા, અહીં ક્યાંક ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે, એટલો બધો ભારે નહીં પણ ભારે વરસાદ પડી શકે છે, હળવોથી ભારે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તેમાં વલસાડ છે, ડાંગ છે, નવસારી છે, સુરત છે, તાપી, નર્મદા, ભરૂચ, વડોદરા અને છોટાઉદેપુરમાં ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ આજના દિવસ માટે વ્યક્ત કરવામાં આવી છે। એ બાદની જો વાત કરવામાં આવે લગભગ 18 તારીખની આસપાસ તો જોઈ શકાય છે કે કચ્છ છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદની કોઈ જ આગાહી કરવામાં નથી આવી। એ બાદ દેવભૂમિ દ્વારકા છે, તેની સાથે જે પોરબંદર દેખાઈ રહ્યું છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી છે, ભાવનગર છે, બોટાદ, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, મધ્ય ગુજરાતનો જે ભાગ આવેલો છે ત્યાં ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ખાસ કરીને 19 તારીખની જો વાત કરવામાં આવે એટલે કે નવરાત્રીનો નજીકનો સમય છે ત્યારે પણ ક્યાંક ને ક્યાંક જોઈ શકાય છે જે કચ્છ છે, બનાસકાંઠા એટલે કે જે ઉત્તર ગુજરાતનો ભાગ આવેલો છે ત્યાં નહીં, દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્ર બાજુ ને મધ્ય ગુજરાતમાં ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે કે ખાસ કરીને હવે થોડાક જ સમયની અંદર જે ચોમાસું છે તે વિદાય લેવાનું છે, પરંતુ એની પહેલાં ગુજરાતની અંદર વધુ એક નવો વરસાદી રાઉન્ડ આવ્યો છે અને ખાસ કરીને લગભગ 21 તારીખ સુધી આ વરસાદી રાઉન્ડની અસર ગુજરાત ઉપર થઈ શકે છે ને એ બાદ નવરાત્રીની અંદર પણ ક્યાંક ને ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આ વિષયને લઈને વધુમાં આગાહી કરતા શું કહ્યું, સાંભળીએ। જેવી રીતે અત્યારે રાજ્યની અંદર એક અસ્થિરતા જેવો માહોલ છે, જેને કારણે છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે। જો કે આ વરસાદ છે એ સાર્વત્રિક નહીં હોય, એટલે અત્યારે ખેડૂતોએ પાકને પિયત આપવાની જરૂર છે, આપવું કે ન આપવું આ મોટો પ્રશ્ન છે। કેમ કે આમાં અત્યારે એવી આગાહી ન થઈ શકે કે આટલા જિલ્લામાં પડશે ને એ જિલ્લામાં પડશે તો સાર્વત્રિક પડશે, કેમ કે અત્યારના વરસાદ છે તો 5-10 કિલોમીટરમાં હોય, બીજા 5-10 કિલોમીટરમાં ન હોય, એ પ્રકારના છૂટાછવાયા વરસાદ પડવાના છે। છતાં પણ એ જે સૌરાષ્ટ્રના ભાગો હોય, કચ્છના ભાગ, ઉત્તર ગુજરાતના ભાગ, મધ્ય ગુજરાતના કોઈ છૂટાછવાયા વિસ્તાર અને દક્ષિણ ગુજરાત એમ તમામ વિસ્તારમાં પડશે। લગભગ ગુજરાતના 40 થી 50% વિસ્તારમાં આ વરસાદનો લાભ છે એ મળી શકે છે। ખાસ કરીને આ વરસાદ છે એમાં ઘણી જગ્યાએ ગાજવીજ અને પવનનું પ્રમાણ વધુ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે। અને છૂટાછવાયા વિસ્તારની અંદર છે એમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર તીવ્રતા થોડીક વધારે જોવા મળશે। હવે એ જે આ વરસાદ છે એ તો આપણે એક અનુમાન છે કે આ 15 થી લઈને 21-22 તારીખ સુધી આ વરસાદ જોવા મળશે, પણ એ સાથે જે ચોમાસાની વિદાય છે ત્યારે ભારત દેશની અંદર ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે। જોકે ગુજરાતમાંથી હજી વિદાયની શરૂઆત નથી થઈ, ભારતમાંથી થઈ છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। આમ તો ચોમાસાની શરૂઆત છે એ આપણે કેરળથી થતી હોય છે અને વિદાય છે એ સૌ પ્રથમ વિદાય છે એ રાજસ્થાનમાંથી થાય છે। રાજસ્થાનના જે ઉત્તર પશ્ચિમ ભાગો છે એટલે કે જે પાકિસ્તાન બોર્ડરે આવેલા જે વિસ્તારો છે એમાંથી થોડાક વિસ્તારમાંથી ચોમાસાની વિદાય થઈ છે। અત્યારે આપણે આ ઇમેજમાં પણ દેખાતું હશે, જેટલો સફેદ ભાગ દેખાય છે અને એક બ્લુ લાઇન ખેંચેલી છે, એ બ્લુ લાઇન સુધીનો વિસ્તાર છે એમાંથી ચોમાસાની વિદાય થઈ। સફેદ ભાગ છે એટલામાંથી વિદાય થઈ છે, બાકીનો જે ભારતનો હિસ્સો છે તમામ ભાગોની અંદર હજુ પણ ચોમાસું સક્રિય છે। એટલે ચોમાસાની વિદાયની જે શરૂઆત છે
એ રાજસ્થાનથી થઈ છે. ગુજરાતમાંથી હવે જ્યારે શરૂઆત થશે ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને વાવથરાથી શરૂઆત થશે, પણ એના માટે હજુ પણ લગભગ 3 થી લઈને 5 દિવસનો સમય લાગશે. ઘણા સમયથી આપણું જે અનુમાન હતું કે આ વર્ષે 15 સપ્ટેમ્બરે ચોમાસાની વિદાય નહીં થાય, એ મુજબ આ વર્ષે 15 સપ્ટેમ્બરે ચોમાસાની વિદાય નથી થઈ, હજુ રાજસ્થાનમાંથી થઈ છે અને આપણે ચોમાસાની વિદાય થતાં હજુ પણ 3 થી લઈને 5 દિવસ સુધીનો સમય લાગે તેવું એક અનુમાન છે. એટલે ખાસ ચોમાસાની વિદાયનું જે કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે તે વિશેની પણ ખૂબ અગત્યની માહિતી હતી, એ મેં આપને આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.